છોટા ઉદેપુરમાં દારૂ માફિયાઓ પર કડક કાર્યવાહી। એલસીબીનો દરોડો, બોલેરો સહિત ₹10,46,000નો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। છોટા ઉદેપુરથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશન હદમાં આવેલા કોલી ગામના મંદિર નજીક દારૂ માફિયાઓ સામે કાયદાની તાકાત ફરી એકવાર સાબિત થઈ છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોક્કસ બાતમીના આધારે બિન પરમિટ ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી પર કડક કાર્યવાહી કરવામાં આવી છે। નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જાણ મળી હતી કે મરૂન કલરની મહેન્દ્રા બોલેરો ગાડી નંબર GJ6 ED 4019માં મોટા પાયે વિદેશી દારૂ ભરી સનાડાથી કોલીગામ તરફ જઈ રહ્યા છે। પોલીસે વાહન અટકાવવા ઈશારો કરતા ચાલકે પોલીસની સૂચનાને અવગણી ઝડપથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દારૂ માફિયાનો આ દાવ નિષ્ફળ રહ્યો અને થોડે આગળ જઈ ગાડી રોડની સાઈડમાં મૂકી ફરાર થઈ ગયો હતો। પોલીસે તાત્કાલિક ગાડી કબજે લઈ તપાસ કરતા ડિક્કી તથા સાઈડના ભાગમાં ઉઠ્ઠાના બોક્સમાં ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। જપ્ત કરાયેલા દારૂની અંદાજિત બજાર કિંમત ₹5,46,180 છે, જ્યારે બોલેરો ગાડી સહિત કુલ મુદ્દામાલની કિંમત ₹10,46,180 થાય છે। આ સમગ્ર કાર્યવાહી રંગપુર પોલીસ સ્ટેશન તથા છોટા ઉદેપુર જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ ધરાઈ છે। ફરાર આરોપીની શોધખોળ તેજ કરવામાં આવી છે અને દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા તમામ તત્વોને કાયદાના કઠઘરામાં ઊભા રાખવા પોલીસ પ્રતિબદ્ધ છે। દારૂના ગેરકાયદેસર ધંધા સામે જિલ્લામાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે। કાયદો તોડનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, છોટા ઉદેપુર।